નમસ્કાર. ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. CET ધોરણ 5 જ્ઞાન સેતુ માટે જે બાળકોનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે તે માત્ર હાલ પૂરતું રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, એમાં બીજી કોઈ પ્રોસેસ કરવાની નથી. તો રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે કેટલાક જે પ્રશ્નો છે તે અહીં આપણે જણાવીએ છીએ. તો પહેલું તો એ છે કે RTE એટલે કે RTE અંદર જે બાળકોએ પ્રવેશ મેળવેલો છે તે બાળકો માત્ર રક્ષા શક્તિ સ્કીમ શાળા જ મળવાપાત્ર છે, અને કઈ શાળા શું મળવાપાત્ર છે તે આખું પરિપત્રમાં જણાવેલું છે. તો જે બાળકો છે તે મળવાપાત્ર છે. પછી DLSS અને જવાહર નવોદય એટલે કે જે સ્પોર્ટ્સ કોટામાં એડમિશન લીધેલું છે, એટલે કે સ્પોર્ટ્સની જે સ્કૂલો છે તેમાં, અને નવોદયમાં એડમિશન લીધેલું હોય તે બાળકોને આ સ્કીમ મળવાપાત્ર નથી, એટલે આવા બાળકોનું આપણે રજિસ્ટ્રેશન કરી શકીશું નહીં. બીજું છે બાળકનું જાતિ પ્રમાણપત્ર જોડવું. જો બાળકનું ન હોય એટલે કે બાળકનું જ જાતિનું પ્રમાણપત્ર જોડવું, અને તે પણ આચાર્યનું નહીં ચાલે, સક્ષમ અધિકારીનું જોશે. બરાબર, પંચાયત છે, મામલતદાર છે, એમનું ચાલશે. જો બાળકનું જાતિનું પ્રમાણપત્ર ન હોય તો આપણે પિતાનું જોડી શકીએ છીએ, પરંતુ માતાનું જોડવું નહીં. આ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે. અને જાતિનું પ્રમાણપત્ર માત્ર ને માત્ર OBC SC ST વિદ્યાર્થીઓને જોડવાનું આવશે, ઓપનના વિદ્યાર્થીઓને જોડવાનું આવશે નહીં. જેન્ડરમાં એન્ટ્રીમાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું, એટલે કે જેન્ડર જે છે તે ચેક કરી લેવું, અને માત્ર જેન્ડર નહીં, સંપૂર્ણ ફોર્મ છે તે આપણે એક વખત જોઈ લેવું. કોઈ જગ્યાએ એન્ટ્રી કરવાની કોઈ છે નહીં, કેમ કે બધી ડિટેલ આપણી જે શાળામાં છે મુજબ આવી જ જાય છે. જાતિનું પ્રમાણપત્ર માત્ર ગુજરાત રાજ્યનું જ માન્ય રહેશે, બીજા રાજ્યનું હોય તો તે માન્ય રહેશે નહીં. ધોરણ 2 થી 5માં સીધો પ્રવેશ મેળવેલ હોય તેવા સંજોગોમાં આચાર્યએ સળંગ ભણેલ છે તેવું પ્રમાણપત્ર ફરજિયાત જોડવાનું રહેશે. એટલે કે ધોરણ 2 થી 5માં સીધો પ્રવેશ મેળવેલો હોય તો આચાર્યએ સળંગ ભણેલ છે તેવું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. જો કોઈ દિવ્યાંગ બાળક હોય તો તેણે તેનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જોડવું પડશે. તો આખું જે ફોર્મ છે એમાં આપણે કેટલીક વસ્તુઓ ખાલી ધ્યાનમાં રાખવાનું છે. એક તો નામ હશે, એનો ડાયસ નંબર હશે, પછી મોબાઈલ નંબર છે. મોબાઈલ નંબર ઉપર OTP પર ક્લિક કરશો એટલે OTP આવશે. OTP અંદર એન્ટર કરશો એટલે ત્યારબાદ જે ડિટેલ છે આપણે ચેક કરતી જવાની છે. એમાં OBC કે જે કંઈ જાતિનું પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું છે, ને જાતિનું પ્રમાણપત્ર પણ આપણે ફોટા સ્વરૂપે જ અપલોડ કરવાનું છે. હવે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કર્યા બાદ તમે નીચે જોશો તો એમાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, અને જો એ હોય તો આપણે યસ કરી અને ત્યાં અપલોડ કરવાનું છે, નથી તો એમાં નો કરેલું જ હશે. ત્યારબાદ નીચે જઈએ તો સળંગ અભ્યાસ એણે પ્રાથમિક શાળામાં કરેલો છે કે નહીં. જો એમાં યસ હશે જ, જો ન હોય અને જો તમે સળંગ અભ્યાસ પ્રાથમિક શાળામાં ન કર્યો હોય તો આપણે ન કરી અને ત્યાં શાળાના આચાર્યનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. ધોરણ અને આટલું કરશો એટલે ત્યારબાદ નીચે ટીક કરી અને આપણે સેવ પર ક્લિક કરીશું એટલે આપણી જે એપ્લિકેશન છે તે સેવ થઈ જશે. અને સેવ થયા બાદ તમે તમારી એપ્લિકેશન વેરીફાઈ થઈ છે કે નહીં તે પણ ચેક કરી શકો છો. તે આપણે આગળ વિડીયોમાં જોઈએ. ધોરણ 1 થી 5માં ખાનગી અને સરકારી બંને શાળામાં પ્રવેશ મેળવેલ હોય તેવા સંજોગોમાં તેમણે માત્ર રક્ષા શક્તિનો જ લાભ મળવાપાત્ર થશે. એટલે કે ખાનગી અને સરકારી બંને શાળામાં પ્રવેશ મેળવેલો હોય તેવા સંજોગોમાં, એટલે કે ખાનગીમાંથી સરકારીમાં આવ્યો હોય કે સરકારીમાંથી ખાનગીમાં ગયા હો તો તમને રક્ષા શક્તિનો લાભ મળવાપાત્ર થશે. અને ચોઇસ ફિલિંગ વેરિફિકેશન પછી શરૂ થશે. હાલ પૂરતું માત્ર રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, એટલે કે આપણે સિલેક્શન કોઈ કરવાનું છે નહીં, માત્ર અહીં રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે. હવે આપણે જોઈએ કે કેવો મેસેજ આવશે તે આપણે જોઈએ. હવે તમે અહીં જોઈ શકો છો કે તમે જેવું રિઝ્યુમ રજિસ્ટ્રેશન ઉપર જશો અથવા હોમ મેનુમાં જઈ અને તમે તમારી ડિટેલમાં જશો કે રજિસ્ટર યોર ઇન્ટરેસ્ટ બાય ફિલિંગ ધીસ ફોર્મ, તો અહીં તરત તમને એક મેસેજ આવશે, ડિયર સ્ટુડન્ટ, યોર એપ્લિકેશન હેઝ બીન સક્સેસફુલી વેરીફાઈડ બાય ધ વેરીફાઈડ. વી વિલ સૂન બીંગ ધ ચોઇસ ફિલિંગ પ્રોસેસ હિયર વિચ હેઝ ટુ બી કમ્પ્લીટેડ કેરફુલી. એટલે કે અહીંયા ફિલિંગની જે પ્રોસેસ છે તે ટૂંક સમયમાં ચાલુ થશે અને ત્યારે આપણે એ ધ્યાનથી સબમિટ કરવાની છે.
તો આવો મેસેજ તમને જોવા મળશે. તો આ મેસેજ તમારું ફોર્મ છે રજિસ્ટ્રેશન છે તે સક્સેસફુલી થયું છે કે નહીં તે તમે વેરીફાઈ કરી શકો છો અને ચેક કરી શકો છો. તો હાલ પૂરતું માત્ર આપણે આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની છે, બીજી કોઈ પ્રોસેસ કરવાની નથી. તો દરેક વાલી અથવા બાળક પોતાના મોબાઈલથી પણ આ કરી શકે છે. ધન્યવાદ.